આજે મરતોલી ગામે આજે માતાજીના ચેહર માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને ચેહર માતાજીએ જે લાડવા અને ચૂંદડીના પરચા આપ્યા હતા એના વિશે ઘણી બધી લોકવાયકાઓ સાંભળી છે, પણ આજે ભુવાજીના મુખે આપણે એક દિવસે શું પ્રસંગ બન્યો હતો એની થોડી જાણકારી લઈશું. હતું કે 96ની સાલમાં આપણે સત્ચંડી યજ્ઞ કર્યો. બરોબર. સત્ચંડી યજ્ઞ પહેલી વાર આપણે ગુજરાતમાં મરતોલી જ છે. ખરો. એ વખતે આપણે 101 પાટલા હતા. એ માણસની આપણે સંખ્યા અંદાજી 1 લાખ માણસ રહોડાનું નક્કી કરીને માની રજા લઈને ચૈતર સુદ નુમના દાડે યજ્ઞ રાખ્યો હતો. બરોબર. રામનવમીના દિવસે લાડવાનો પ્રસાદ 1 લાખ માણસનો બનાવ્યો. પહેલા દિવસે 80,000 માણસ જમી ગયું, એટલે 20,000 માણસને જમે એટલો પ્રસાદ બચ્યો. 2 દિવસ બાકી હતા, 3 દાડાનો પ્રસંગ હતો. એટલે રસોઈયાનું કેવું એમ કે આપણે પ્રસાદ 2 દિવસ હજુ તો એકી દાડે 80,000 માણસ જમી ગયું, 2 દાડા બાકી, કાલ કદાચ પબ્લિક વધારે આવે પ્રસાદ ફૂટશે. એટલે એમને ભુવાજીને વાત કરી કે આપણે બુંદીનો પ્રસાદ બનાવી દઈએ, લાડવા પતી જાય પછી આપણે છૂટી બુંદી આપીશું. બરોબર. એ ભુવાજી એવું કીધું કે આપણે માતાએ 1 લાખ માણસનું રહોડું બનાવવાનો દોડ આલ્યો તો એના દોડનું. સાચી વાત છે. એટલે 2 રૂમમાં પત્ર ભરેલા લાડવા બચ્યા હતા. તો 1 રૂમનો માતાજીનો ફોટો અને ચૂંદડી દીવો કરી અને લોક મારી કીધું કે બાજુના રૂમમાંથી લાડવાનો પ્રસાદ ચાલુ રાખો, ઈમાં પતી જાય ખૂટે તો મારા જોડી રૂમની ચાવી લેવા આવજો. તો 2 દિવસે 1 રૂમમાંથી લાડવા 3 લાખ માણસ જમાડી દીધું. બરોબર. સાઈડનો રૂમ એમને એમ પેક હતો. પ્રસંગ પત્યા પછી બીજા દિવસે ફોટો ને બધું માતાજીનો વરઘોડો કાઢીને ત્યાંથી લેવા ગયા ત્યારે લાડવા ઉપર આખા પતરાળા પર ચૂંદડી પથરાઈ ગઈ. બરોબર. એટલે એનો વરઘોડો કાઢીને ચૂંદડી બધું લાયા મંદિરે. પછી લાડવા 27 ગામમાં ટ્રેક્ટર લઈને બધા ઘર દીઠ બબે વેક્યા, પણ લાડવા ખૂટતા નતા. એ પબ્લિક કહેવા મળી કે લાડવા ખૂટતા નહીં, કરવાનું હું. એ વખત ભુવાજીને પૂછેલા, ભુવાજી કે 9 લાડવા લાઈન શહેરમાંના મોર થારમાં ધરાઈ ગયો, લાડવા પતી જા. બરોબર. એ લાડવા લાઈનમાં ધરાયા. પછી લાડવા રૂમ ખાલી થઈ ગયો. 2 પૂનમ જમાડી, 2 સ્કૂલના છોકરા જમાડ્યા, લાડવા પૂરા થઈ ગયા. જે 9 લાડવા હતા, 9 લાડવા વધ્યા, એમાંથી 5 લાડવા પબ્લિકના ચૂંદડીના બધા દર્શન કરવા માટે માતાજીને આગળ મૂક્યા અને 4 લાડવા માતાજીની તિજોરી. બરોબર. એમાં કે મારો ભંડાર ભરેલો રહે. ત્યારથી આ સદાવ્રત એમની ઈચ્છા હતી ભુવાજીની કે હું આજ સુન કાલ નહીં, પણ મારા જાત્રાળું ભૂખ્યું ના થવું. બરોબર. પછી ધીરે ધીરે માતાજીના ટ્રસ્ટીઓ બધા મજૂરી કરી સદાવ્રત ચાલુ કર્યું. માં તારે ચલવે જાય. બરોબર. એટલે અન્ન ક્ષેત્ર પણ માતાજીની દયાથી અહીંયા ચાલુ જ હોય છે. ભાવિ ભક્તો